સર્વ કરતા છે. માણસ એમ માનતો હોય કે હું કરું છું, મારાથી થાય છે, કે હું જ કરી શકું, એ બહુ મિથ્યાવાદ છે. ભગવાન સર્વ કરતા પરમાત્મા છે અને એની ઈચ્છાથી, એની મરજીથી જ દરેક કાર્ય થાય છે. ભગવાનની મરજી વગર સૂકું પાંદડું પણ કોઈ હલાવી શકવા સમર્થ નથી. આપણે જાણીએ છીએ કે આ પવન છે, બધું હલાવે છે, પણ પવનને પ્રેરણા કરનાર, શક્તિ આપનાર એ પરમાત્મા છે, એનાથી હાલે છે. એટલે ભગવાનની મરજી સિવાય આપણે કાંઈ પણ કરી શકીએ એમ નથી. હાથ હલાવી શકીએ નથી, વાણી બોલી શકીએ એમ નથી, અહીંથી ચાલી શકીએ એમ પણ નથી, પણ એની શક્તિથી આપણે આ બધું કાર્ય કરી શકીએ છીએ. એટલે ભગવાન એ સર્વ સત્તા, સર્વ કરતા પરમાત્મા છે. એની આગળની બીજી સત્તાઓ બધી નકામી છે. ભગવાનની સત્તા એ આપણે ભારતના વૈદિક માનનારા આપણા બધા જ ભાઈઓ માનીએ છીએ. ભગવાનની સત્તા આપણે સ્વીકારી છે. દરેક ધર્મો સંપ્રદાયો એ બધા જ આપણે ભગવાનની સત્તા સ્વીકારીને ચાલીએ છીએ અને દુનિયા માત્રને એ સ્વીકાર્યા વગર છૂટકો પણ નથી. કારણ કે ભગવાનની અપાર શક્તિ છે. આપણે ઘણા માણસો બેઠા જ માને છે કે હું મારી શક્તિથી લોકોને સુખી કરી શકું અને એ રીતની પોતાની આર્થિક રીતે, કોઈ જાણે કોઈ પૈસાથી માણસોને આ રીતે કરી શકું, કોઈને એમ કે સત્તાથી હું કરી શકું, કોઈ એમ માને કે અમે વિજ્ઞાનથી આજે અનુપમની શક્તિ પ્રાપ્ત કરીને લોકોને આ રીતે એ કરી શકીએ. પણ એ બધી શક્તિ કોઈ કામ આવતી નથી. પણ ભગવાનની શક્તિ સર્વને સુખદાયક બને છે. કારણ કે ભગવાનની શક્તિ એ સર્વને સુખ એટલા માટે બને છે કે ભગવાન દરેકને આપવા માટે જ આવ્યા છે. એ કોઈનું લઈ લેવા માટે નથી આવ્યા. કે સર્વનું સારું કરું, સર્વ સુખીના સંતો, સર્વ માણસો સુખી થાવ, સર્વનું ભલું થાવ, સર્વનું રૂડું થાવ, સર્વનું કલ્યાણ થાવ. આ ભગવાન એમના આદેશો આપણને મળ્યા છે. ભગવાનની આ શક્તિ કામ કરે છે. એને દરેકની અંદર કેમ સારું થાય, કોઈને દુઃખી કરીને, કોઈને નુકસાન કરીને, કોઈને મુશ્કેલી કરીને કોઈ સત્તા માણસ ભોગવી શકતા નથી. રાવણની શક્તિ અપાર હતી, આપણે જાણીએ છીએ, પણ એ ભગવાન રામની શક્તિ આગળ કોઈ કામ ના આવી. કારણ કે રાવણની શક્તિ આસુરી હતી. એને બધાને દુઃખી કરીને, બધાની ઉપર પોતાનું વર્ચસ્વ જમાવવા, ત્યાં હું જ કરી શકું, મારાથી થાય એવી ભાવના હતી. તો એ શક્તિ આજે ક્યાંય જગતમાં નથી. ભગવાન રામની શક્તિ આજ દરેક ઠેકાણે દેખાય છે. લાખો માણસો રામનું ભજન કરે છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા એમની શક્તિ જો કામ કર્યું, કંસની શક્તિ કામ ના આવી. એની પાસે પણ ખૂબ શક્તિ હતી, પણ છતાં એને એમ જ હતું કે આ બધા ઉપર મારું રાજ્ય થાય, બીજાને દુઃખી કરવા, હેરાન કરવા, મુશ્કેલી કરવા. તો એની શક્તિ પણ કામ ના આવી. એને કોઈ યાદ કરતું નથી. ભગવાન કૃષ્ણનું લાખો કરોડો અબજો માણસો ભજન કરે છે અને શાંતિ મેળવે છે. કારણ કે ભગવાનનો એ આદેશ હતો. એ રીતે ભગવાન સ્વામિનારાયણને પણ આ જ રીતે લોકોનું કલ્યાણ કરેલું છે. એટલે એમને પણ લોકોનું કેમ ભલું થાય, રૂડું થાય, એમનો જેમ કહેવા આવ્યું કે નીચલા માણસોથી ભગવાનને ત્યાં કોઈ ભેદ નથી. કે આ ગરીબ છે, તવંગર છે, મોટો રાજા મહારાજા, ભજે એના ભગવાન છે. જે મનુષ્ય ભગવાનને ભજ્યા છે એ મનુષ્યોને ભગવાન એના ઉપર પ્રસન્ન થયા, એનું કલ્યાણ કર્યું છે. એટલે ભગવાનને ત્યાં ભેદ નથી. ભેદ આપણે ત્યાં છે કે મારે આનું સારું કરવું છે, આનું સારું નથી કરવું, આને સુખી કરવો છે, આને સુખી નથી કરવો. આવી ભાવનાઓ આપણી અંદર છે. આપણને પારકું પોતાનું દેખાય છે, જ્યારે ભગવાનને પારકું પોતાનું કોઈ છે નહીં. એ દરેકનું આ સૂર્યપ્રકાશ બધાને જ આપે છે. આ ભગવાનની શક્તિ છે. ભગવાનના આ વિચારો, ભગવાનના આદેશો છે. વરસાદ દરેકને આપે છે, પવન દરેકને જ આપે છે. એને કોઈ ભેદભાવ નથી. એ ભગવાન એ રીતના હંમેશા વિચારોથી આપણું કલ્યાણ કરવા માટે આવે છે. પણ ભગવાનને આપણે ઓળખી શકતા નથી. આપણા વેદોએ, આપણા શાસ્ત્રોએ, મહાન પુરુષોએ પણ એને ભગવાનનો મહિમા ગાયો છે. ભગવાનનો મહિમા અપરંપાર છે, જેનો પાર પામી શકાય એમ પણ નથી. ભગવાન જેવા થવાને કોઈ સમર્થ પણ નથી. ભગવાન એક જ છે અને એ અદ્વિતીય છે, કે જે કોઈની નજરમાં આવી શકે એમ નથી. એટલે એના જેવું થવાને કોઈ સમર્થ નથી. મીઠા સમુદ્રનું પાણી ભરેલું હોય, જેમ લેક વિક્ટોરિયા, લેક એરી આપણે જ્યાં અમેરિકામાં છે, અગાધ પાણી છે. જેને જેટલું પીવું હોય એટલું પીવે, વાપરવું એટલું વાપરે, ગમે એટલો ઉપયોગ કરે તો ખૂટે જ નહીં. એમ ભગવાનનો કદાચ આપણે આ પ્રમાણે એ કદાચ પ્રાપ્ત કરી શકીએ તો પણ ભગવાનની આગળ આપણે કાંઈ જ નથી. એટલી બધી ભગવાનની અપાર શક્તિ, અપાર મહિમા છે, એને કહેવાને આપણે સમર્થ પણ નથી.
એને પામવાને સમર્થ પણ નથી. એટલા માટે વેદો નેતિ નેતિ કહે છે કે ભગવાનનો મહિમા એટલો છે કે એને આપણે મહિમાનો પાર પામી શકાય એમ નથી. ભગવાન પોતે કહે છે કે હું મારને પામી શકતો નથી. એટલે ભગવાનને એટલા માટે આપણા વેદોએ કહ્યું છે કે અનોર અનિયાર મહત્વ મહિયાન, કે ભગવાન છે એ અનુથી પણ અનુ છે. જેને આપણે અનુની શોધ કરી છે અત્યારે વિજ્ઞાન લોકો, વિજ્ઞાની, આપણું આ વિજ્ઞાન છે એ આપણને ભૌતિક સુખ આપે છે. જ્યારે આપણા વેદોએ જે વિજ્ઞાન આપ્યું છે એ વિજ્ઞાન એટલે ભગવાનના સ્વરૂપનું વિશેષ જ્ઞાન, એને વિજ્ઞાન આપણે કહીએ છીએ. આ ભૌતિક જ્ઞાન છે એ વિજ્ઞાન તો છે, એ ભૌતિક સુખો આપશે, ભૌતિક લાભો આવશે, પણ એમાં મારું તારું ભેદભાવ છે. જ્યારે ભગવાને આપેલું વિજ્ઞાન છે, ભગવાનના સ્વરૂપ સંબંધી જે વિજ્ઞાન છે એને યથાર્થ રૂપમાં જે જાણવું, એ નામ જે વિજ્ઞાન કહ્યું છે, એ વિજ્ઞાનથી જ્યારે ભગવાનનો અપાર મહિમા આપણે સમજીએ ત્યારે આપણે કાંઈ નથી, આપણું કંઈ અભિમાન રહે જ નહીં. પણ એ મહિમા આપણે સમજતા નથી. ત્યાં સુધી આપણામાં હું છું, હું કરું છું, મારાથી થાય છે એવી ભાવનાઓ જ. પણ જો આ ભગવાનના મહિમાનો વિચાર આપણે કરીએ તો ભગવાન છે એ અનુથી પણ નાના છે. અનોર અનિયાર કહેવામાં આવ્યું કે જેને અનુ આપણે કહીએ છીએ એ અનુથી પણ ભગવાન નાના છે, એનાથી પણ અનુ છે. જે આપણા વેદોએ પહેલેથી આપેલી છે કે ભગવાન દરેકની અંદર અનુની અંદર રહેલા છે. ત્યારે જો અનુની અંદર આજે આખી દુનિયાનો વિનાશ કરવાની શક્તિ રહી હોય તો એનાથી પરમાત્માથી, એનાથી અનુ ભગવાન છે, તો એની અંદર કેટલી શક્તિ હોય. તો આજે આપણે આપણા કુટુંબનું પોષણ કરતા નથી, અનંત કોટી બ્રહ્માંડનું પોષણ પરમાત્મા કરે છે. આપણને જન્મ આપ્યો, એની સાથે રહેવાનું, ખાવાનું, પીવાનું બધી યોજના કોને કરી? પરમાત્માએ કરી, કે જે આપણે કરી જ ન શકીએ. આપણે માણસ કરીને કેટલું કરવાના છે. પણ આજે આખી દુનિયાની અંદર જે સુવિધાઓ આપણે માટે જે રહેવાની, ખાવાની, પીવાની, હરવાની, ફરવાની, પહાડ, પર્વતો, ગુફાઓ, નદીઓ, આ બધું કોને કર્યું? એ ભગવાને આપણે માટે તૈયાર કર્યું. એટલે એની શક્તિનો ખ્યાલ આપણે કરવા બેસીએ તો બેસી શકાય એમ નથી. બ્રહ્મા પણ એના પારને પામી શક્યા નથી, સરસ્વતી પામી નથી, શેષનારાયણ 1000 2000 જે ભાઈ એનું ગુણગાન ગાય તો ગાઈ શકાય નથી, એવી ભગવાનની શક્તિ અપાર. એ આ દુનિયાનો શું પણ અનંત કોટી બ્રહ્માંડનો પ્રલય કરી શકે એમ છે, અને એ બ્રહ્માંડનું પાછું સર્જન પણ કરી શકે એમ છે. આ બે શક્તિ છે. એટલે મહત્વમાં યાન કહ્યું છે કે ભગવાનને મોટામાંથી મોટા કયા છે. જે વિરાટ સ્વરૂપ બળીરાજાને ભગવાને બતાવ્યો વામન રૂપમાંથી, જે અર્જુનને ભગવાન કૃષ્ણ પરમાત્માએ બતાવ્યો કે જોવા માટે અર્જુન પણ સમર્થ ન થયા. એટલે એટલું મોટું વિરાટ સ્વરૂપ છે, એની અંદર એટલી અપાર શક્તિ છે કે આમાં આપણે તો આ એક લંડન શું વસાવવાની વાત છો, આખી દુનિયાની વાત શું છે, પણ અનંત કોટી બ્રહ્માંડનું સર્જન કરી શકે એમ છે. એનું પોષણ કરે છે, એનો નિર્વાહ કરે છે, રહેવા પહેવાની ખાવાની બધી સગવડો એ કરે છે. એ ભગવાન ન હોય તો કરી શકાય. એટલે વિશાળ શક્તિ પણ એની છે. એટલે ભગવાન સર્વથી મોટા છે અને સર્વથી અનુ પણ છે, નાના જ. એટલે અનુમાં જેમ શક્તિ, જેમ વડનું બીજ છે, વડ જેને આપણે કહીએ છીએ, વડનું બીજ એકદમ નાનું છે, પણ એની અંદરથી એક મોટો વડ વિશાળ થાય છે. એટલે એનું કારણ ભગવાન, એ બીજ છે એ કારણ છે, એનું કાર્ય વડ છે. એમ ભગવાન છે એ એનું છે, એ કારણ વસ્તુ છે. ભગવાન છે કારણ છે. આ દુનિયા આપણે જોઈએ છીએ, અનંત કોટી બ્રહ્માંડ એ ભગવાનનું કાર્ય છે. એટલે કારણમાં શક્તિ અપાર રહેલી છે. જો બીજની અંદર આટલી શક્તિ છે મોટો વડ ઉત્પન્ન કરવાની, તો ભગવાન જ્યારે એ છે તો એની અંદર કેટલી મોટી શક્તિ હોઈ શકે, એનું માપ કરી શકાય એમ નથી. એવો અપાર મહિમા એ પરમાત્માનો છે. એ મહિમા જો આપણા જીવને સમજ્યા છે તો આપણું અહમ ચાલુ જશે. આપણામાં કોઈ અહમ નહીં રહે કે મેં કર્યું, મારાથી થયું. આપણે શું કરી શકવાના છે? જેમ આપણે ગુજરાતી ભાષામાં કહીએ કે તારાથી તો શેકો પાપડ પણ ભાગી શકે નહીં. શેકો પાપડ કહે છે ને, શેકો પાપડ ભાગી શકાય નહીં. એક તનકલું હોય નહીં પણ આપણે ના થાય. એક ખાસ વચ્ચે વાત છે કહી લઈએ. એક વખત દેવોને ખૂબ હેરાનગતિ થઈ, અસુરો તરફથી એટલી બધી હેરાનગતિ થઈ કે એ પ્રમાણે દેવો બિચારાને અત્યારે ગાન કરી નાખ્યો, અરે કાં ખોખરા કરી નાખ્યો જેને કહીએ એ રીતે, અને ખૂબ નાસીપાસ થઈ ગયા. ભગવાન પાસે ગયા. ભગવાને કહ્યું આ તો દુઃખી થઈ ગયા અસુરો થકી. ભગવાન કહે જાઓ, હવે મારી શક્તિનું બળ લઈને જાઓ, હું તમને શક્તિ આવો. તમારા શક્તિથી લડ્યા, તમારા બળે કરીને લડ્યા, એટલે તમે નાસીપાસ પણ આવો, મારી શક્તિ લઈને જાઓ. ભગવાને આશીર્વાદ આપ્યા. દેવોને દૈત્યોને લડાઈ થઈ. દેવોમાં એટલી બધી શક્તિ આવી ગઈ કે અસુરોનો ગાન કાઢી નાખ્યો. બધાનો એ રીતે પોતે એકદમ વિજય થઈ ગયા. અને વિજય થયા પછી જેમ આપણે રાજા વિજય થાય એટલે વિજયનો નગારો વાગે, મિટિંગો થાય, જેમ આ ચૂંટણીઓ માણસ જીતે છે પછી હાર તોડા બધું કરે ને, એમ સમારંભ થયો, દેવોનો સમારંભ થયો. દેવોને ઉત્સાહ થયો. પેલો પવન દેવ કે મેં આમ કર્યું, પેલો કે સૂર્યદેવ મેં આમ કર્યું. બધા દેવો પોતપોતાની પ્રશંસા કે આ યોજના જો મેં ન કરી હોત તો અસુરો મરત નહીં, પેલો કે મેં જો આ રીતે વ્યૂ ન ગોઠવ્યો તો મરત નહીં. એમ રીતે પોતાની શક્તિનો વિચાર કરવા લાગ્યા. ભગવાન એક એક્શનનું રૂપ લઈને સામે આવીને ઊભા, ત્યાં ઊભા રહીને જોયા જ કરે છે. આ મિટિંગ ચાલે છે, પેલા હવે ઉલ્લાસમાં છે, પોતપોતાની શક્તિનો વાત કરે છે. પછી કોઈ ઇન્દ્રએ કહ્યું ભાઈ પેલા કોણ આવ્યા છે, પૂછો તો ખરા કોણ છે.
એક જણ ત્યાં આગળ આ પ્રમાણે અગ્નિદેવ ત્યાં ગયા. અગ્નિદેવ પૂછ્યું, તમે કોણ છો? તો કે ભાઈ હું તો એક અહીંયા જોવા માટે આવ્યો છું, પણ મારે એક થોડું કામ છે. એટલા માટે શું છે કે આ તરણકલું પડ્યું છે, એક નાનું તરકલું છે, પાંદડું છે, સૂકું પાંદડું, એને તમે જરા જલાવી દો, એને બાળી નાખો, એટલું જ મારે કામ છે. પેલો અગ્નિદેવ કે તમને મારો ખ્યાલ નથી, હું તો અગ્નિ આખી દુનિયા બાળીને ભસ્મ કરું, ભાઈ જે હોય તું, પણ મારે આટલું કર. એને ત્યાં શક્તિ ખૂબ લગાવી અગ્નિની, આપણે જાણીએ છીએ, પણ એ સૂકું પાંદડું બાળી શક્યો નહીં. પવનદેવ પછી ગયા. પવનદેવને પૂછ્યું તો તમારે તો આ મારું પાંદડું છે, અહીંથી જરા આગું ખસેડો ને મારી પાસે લાવ. પવનદેવ કે હું તો દુનિયાના ઝપાટો એટલો મારું, બધો ઉથલ પાથલ થઈ જાય, આખી દુનિયાને પાથલ થઈ. આપણે જોઈએ છીએ કે વાવાઝોડું થાય ત્યારે કેટલી શક્તિ હોય, એ બધી શક્તિ વાપરી પણ થઈ શક્યું નહીં. એમ દરેક દેવોની વાત છે, આગળ વાત વિસ્તાર છે. એટલે બધા દેવોએ પોતાની શક્તિની પ્રમાણે કરવા ગયા, પણ પેલું ન થયું ત્યારે ઝાંખા પડી ગયા કે આટલું પાંદડું ના લઈ શક્યા, એને બાળી શક્યા નહીં, એને તાણી શક્યા નહીં. વરસાદ પેલો વરુણદેવ ખૂબ પ્રવણ કર્યો હતો. પછી એ ક્ષમાંથી ભગવાન પ્રગટ થયા કે તમને આ પ્રમાણે મારા આશીર્વાદથી, શક્તિથી તમે વિજય પામ્યા, અને તમે તમારી એમ વાત બધા ઝાંખા પડી ગયા કે ખરેખર આપણી શક્તિ કામ નથી કરી, આ ભગવાનની શક્તિ હતી, ભગવાનથી આપણી. એમ આપણે પણ બધા અત્યારે દુનિયામાં માની બેઠા છે કે અમારી અનુશક્તિ કામ કરશે, પૈસાની શક્તિ કામ કરશે, અમારી આ શક્તિ કામ કરશે. કોઈની શક્તિ કામ કરવાની નથી, ભગવાનની શક્તિ જ કામ કરવાની છે. કે જે શક્તિ સર્વને સુખી કરીને સુખી થવાના છે. બીજાનું સારું કરીને જ આપણે સારું થવાનું છે, બીજાનું ભલું કરીને જ આપણું ભલું થવાનું છે. આ વસ્તુ આપણે જ્યાં નહીં સ્વીકારીએ ત્યાં સુધી આપણને શાંતિ નથી. ભગવાને આપેલા જે આદેશો છે, નિયમો છે, એને જો આપણે બરોબર રીતે પાલન કરીશું અને ભગવાનને આવો મહિમા સમજીને એની ભક્તિ કરીશું, તો પણ આપણી કલ્યાણને મોક્ષ થશે, આપણને પ્રાપ્તિ થશે. ફરીથી પણ આપણા ભારતના તમામ જે અવતારી પુરુષો, આવા મહાન સંત પુરુષો, આચાર્ય પુરુષો, અને એ બધાને પણ ભગવાનની એવી આપણા ઉપર કૃપા કરે કે જે દ્વારા આપણે આવું સારું કાર્ય કરીએ, એવી પ્રાર્થના આજે ભગવાન સ્વામિનારાયણ, ભારતના તમામ સંતો અને દેવોને આપણે પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રમુખ સાંઈ વાત કરે છે. શું વાત કરે છે? રવિ સવાની વાત કરી છે. આજે રવિવાર છે, જોવાનું જોગ મેર બેસી ગયો. આજે રવિ સભાની વાત કરી છે. ગમે તે કામ હોય, કામમાં શું કામ હોય, બધા કામ તો આનંદ જન્મથી કરતા છે. હવે આમાં ધ્યાન આપીને કરું. રવિ સભાની વાત કરી. ગમે તે કામ હોય પણ તે આગું પાછું કરી ટાઈમ થાય કે ફટ સભામાં આવી જવું, ધડાકા બંધ, વિલંબ ના કરવું. વિલંબ કરીએ તો બીજું પેસી જાય અને ક્યાંય ને ક્યાંય તમે જતા રહો. એટલે અવકાશ આપવો નહીં. તરત જ ગોઠવ્યું, પણ ત્યાં આગળ બીજું કંઈ ટાઈમ થાય તે ફટ સભામાં આવી જવું. એક સેકન્ડ વિલંબ વગર સભામાં ગોઠવી જવું. સભા પછી મંદિરમાં ઓફિસના કે મિટિંગના કામ કરવા. સભા પછી, રવિ સભા પછી મિટિંગના જે કામ હોય બધા કરવા. એની ના નથી, પણ રવિ સભા જો કેટલી અગત્યતા, સ્વામી કેટલી અગત્યતા મૂકી છે. એટલે રવિ સભા ઠેલાય તો મેળ પડે જ નહીં, ક્યાંય ને ક્યાંય જતા રહીએ આપણે. સભા પછી મંદિરમાં ઓફિસ કે મિટિંગના કામ કરવા. મંદિરની પ્રવૃત્તિ છે એમાં નાની, મંદિરની પ્રવૃત્તિ છે એમાં નાની, પણ કથા વગર સત્સંગ વૃદ્ધિ ના પામે. જો તમે 3-4 દિવસ કથા વગર, એટલે તમને પોતાને ખ્યાલ આવે કે શું થાય છે. કથા વગર વૃદ્ધિ ના પામે. મારે કથા તો લાખ કામ પડતા મૂકીને કથા કરી લેવી. એટલે રવિ સભા બીજી સભાની, પણ કથા વગર સત્સંગ વૃદ્ધિ ના પામે. કથા સાંભળીએ તો ખબર પડે, કથા સાંભળીએ તો ખબર પડે કે મારામાં કયા દોષ છે, શું કરવાનું છે.
એ તો અનંત જન્મથી કુટારો ચાલ્યા જ કરે કથામાં. કથા એટલી અગત્યતા આપી છે. બીજું બેસી ના જાય, કથા વચ્ચે તરત જ કરી લેવી. કથા વગર સત્સંગ નથી. કથા સાંભળીએ તો ખબર પડે કે મારામાં અવગુણ આ છે. એમને ક્યાંથી ખબર પડે? અને અવગુણનો તો ખાંડ છે, દરિયો છે. અવગુણ હવે આમાંથી કયા મારા ગુણ છે એ વીણી લેવી અને એની પુષ્ટિ આપવી. પણ કથામાં રસ ના હોય, બીજા બધામાં રસ હોય. ઢગલા બંધ. હવે છૂટું મૂકીએ તો ધડાધડ કેટલું બધું કુટારો બેસીએ. કથામાં રસ ના હોય તો બ્રહ્મ કઈ રીતે થશે? થવાનું છે બ્રહ્મ. બીજા કોઈ માટે આવીએ છીએ, બ્રહ્મ થવા માટે જ આવીએ છીએ. બ્રહ્મ એવું પદ છે કે નિરાતે શાંતિ 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 થઈ જાય. હવે એ મૂકીને બધું બીજું ખોટારો કે અનંત જન્મથી બીજા ખોટારા કર્યા છે. હવે આ જન્મે અને ખાસ યોગી બાપાએ કૃપા કરીને આ રહીશો આપી એટલે આમાં મન પુરાઈ રહ્યું. હવે તો 1 કલાક નહીં, કથામાં કેટલો ટાઈમ છે. એમાં મન તો હોય નહીં કથામાં. કથામાં બેસીએ ખરા પણ મન તો ઝઘડું રહે. એટલે મન 2 શબ્દ પડ્યા હોય, પછી 2 શબ્દ કામ ના. એટલે કથામાં રસ ના હોય તો બ્રહ્મ ક્યાંથી થવાશે? મૂળ બ્રહ્મ થવાનું છે. અંત જન્મ લીધા, કુટારો કર્યો છે, પણ આ જન્મે કૃપા કહીને હવે કોણ નવરો છે? યોગી આપણે ખાસ બધા જેમ તેમ ફરતા હતા તો સ્વામી કહ્યું કે આપણે ભેગા કરો બધાને. ભેગા કરે રવિ સભા સુધી કરી. રવિવારની સભા હવે એમાં પછી આપણે નોરા પર આગા પાછા થઈએ તો શું થશે? તો સત્સંગ કર્યો ના કર્યો બધું સરખું થઈ જાય. એટલે આપણે કથામાં હવે કેશવંતો મહિના મહિના તો જે વચનાવત વંચ્યા ને એ વાંચીને આવે સભામાં. અને પછી સભામાં છે પછી પાછા જઈને ફરી વાર 3 વખત ત્યારે એમને મજા પડે. તો ડાયરેક્ટર હતા એલમ્બિક કંપનીના. એટલે હવે એમને ટાઈમ આપણે ના મળે. કાળું હોય તો મળે, ના કાળું હોય તો આખી જિંદગી કુટાર જાય, ટાઈમ મળે જ નહીં. એટલે આના માટે પણ ટાઈમ કાઢવો, ખાસ કાઢીને અને ચિત્ત થઈને સાંભળવું કે શું આ છે, શું મારે કરવાનું છે. એ બધું કથામાં આવે છે. એટલે કથા ખાસ તો રોજાની સભા એમાં ધ્યાન આપવું. હવે મહિનાઓ સુધી હવે કલાક ન કાઢી શકો તો હજામત કરવાની. એટલે આપણે આ સમય કાઢીને ખાસ કઈ રવિ સભા ભરવી છે. સદાન સાંઈ મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રમુખ સ્વામી વાત કરે છે. શું વાત કરે છે? રવિવારની સભામાં બધાએ જવું, હોલસોલ બધાએ, કોઈ બાકી નહીં.
રવિવારની સભા બધાએ જવું, વગર આમંત્રણ પહોંચી જવું. એમાં આમંત્રણ ઘરનું છે, આમંત્રણ જરૂર પડે કેવું કહેવાય, એટલે વગર આમંત્રણ પહોંચી જવું. મોટા બાદશાહની એપોઇન્ટમેન્ટ હોય, એપોઇન્ટમેન્ટ હોય તો રવિવારે જતું કરવું પોસાય નહીં. એટલે રવિવારની સભાનું એટલું મહત્વ છે. અને બાપાએ બધું પાવર અંદર મૂકી દીધું કે રવિવારની સભા બધું ઘણું બધું લાભ થશે. સગા મહેમાન ઘેર આવ્યા હોય, તો તેમને પણ મંદિરે અને સભા લઈ જવા. તમે રોકાઈ નહીં જવું, એમને લઈ જવું સભામાં, તો તમે પાક્કા હરિભગત કહેવાય. સગા મહેમાન ઘેર આવ્યા હોય તો તેમને પણ મંદિરે અને સભામાં લઈ જવા. બધા કરતા ભગવાન અધિક છે, બધા કરતા ભગવાન અધિક છે. આપણે એના માટે સત્સંગ કરીએ છીએ, તો બધા કરતા ભગવાન મોટા છે એવું સમજીને બધાને હોલસેલ બધાને રવિસભામાં લઈ જવા. સગા મહેમાન ઘેર આવ્યા હોય તો તેમને પણ મંદિરે અને સભામાં લઈ જવા. બધાને આમંત્રણ જરૂરી, આ ઘરનો મામલો છે. એટલે હોલસેલ બધાએ જવું. યોગી અપાએ 25,000 નફો જતો કરીને વાત કરી છે. આ યોગી અપાનો વખતના 25,000 કેટલું બધું કહેવાય. અત્યારે વ્યાજ ઉપર છે, કેટલું બધું થઈ જાય. તો સ્વામી ટૂંકમાં કે રવિવારની સભા ભરવી, એના કોઈ વિકલ્પ નથી. 25,000 નફો જતો કરવાની વાત કરી છે. તેઓ વ્યવહાર કુશળ હતા. કોણ? યોગી આપા વ્યવહાર કુશળ હતા. આપણા કરતા એમને 1000 ગણી વધુ ખબર હતી. સત્પુરુષની વાત રહેવા દઈએ તો પણ એમને 1000 ગણી વધુ માહિતી હતી. આપણા કરતા એમને 1000 ગણી વધુ ખબર હતી. ગુણાત્મક સ્વામીએ પણ કરોડો કામ બગાડ્યાની વાત કરી. કરોડો કામ. આજે રવિને કેટલા કામ છે? 5, 10, 25, 100. આ તો કરોડો કામ બાજુ મૂકીમાં રવિવારની સભા ભરવાની વાત કરી છે. તો આ કુશળતા આપણા કરતા એમને 1000 ગણી વધુ ખબર હતી. ગુણાત્મક સ્વામીએ કરોડ કામ બગાડવાની વાત કરી છે. કરોડો કામ સુધારવાની વાત નહીં, 100 નહીં, બગાડવાની. ઈશ્વર બગડે તો રાજી થાય એ વાત કરી. ભગવાનના સુખના સાક્ષાત અનુભવીના આ શબ્દો છે. કોના શબ્દો છે? જે તન્મય ઓતપ્રોત ભગવાન સાથે હોય એના અનુભવની વાત સ્વામી ગઈ. રવિ સભાની સાથે સાથે દરેક જગ્યાએ પરાસભા થાય. રવિ સભાની સાથે સાથે પરાસભાનો લાભ પણ ચૂક લેવો. આ કહીએ એવું નહીં. મન પરોઈને જેમ તમે વ્યવહાર કરો છો એને ચીવડથી કરો છો, એવી રીતે પરાસભા પણ આવીને કરી. એ ભરવાથી પણ ખૂબ લાભ થશે. સહજાનંદ સાંઈ મહારાજની જય.